બધા લોકોનો પ્રોપર હોમવર્ક આવેલું છે, ખૂબ જ સરસ, મજા આવી તમારું હોમવર્ક જોઈને. ઓકે, હવે આપણે અકાઉન્ટમાં આગળ વધીએ. તો ગઈકાલે આપણે લોકોએ હિસાબી પદ્ધતિ એટલે કે નામાની વ્યાખ્યા જોઈ હતી. શું હતી વ્યાખ્યા? તો કે નાણું અથવા નાણામાં જેનું મૂલ્યાંકન થઈ શકે તેવા તમામ ધંધાકીય વ્યવહારોને કેવી રીતે? તો કે વ્યવસ્થિત રીતે. ક્યાં? તો કે હિસાબી ચોપડામાં નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે નામ. આવું જોયેલું હતું. ત્યારબાદ આપણે એક સરસ મજાનો પોઈન્ટ ચાલુ કરેલો હતો જે અકાઉન્ટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયો પોઈન્ટ હતો એ? તો કે નામાના પારિભાષિક શબ્દો. જેમાં પહેલો પારિભાષિક શબ્દ જોયેલો હતો કયો? તો કે મૂડી. શું હતું ભાઈ મૂડીમાં? મૂડી કોને કહેવાય? તો કે ધંધાનો માલિક પોતાની અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તો તેને શું કહેવાય? મૂડી કહેવાય. અને બીજા શબ્દોમાં એના ફાયદા શું આપણે કીધું? પૂંજી. આપણા નિકનેમ હોય મૂડીનું નિકનેમ છે શું? તો કે પૂંજી. એ જ રીતના હવે બીજો શબ્દ આવે છે મિલકત. બીજો પારિભાષિક શબ્દ છે મિલકત. જો આ બધું મને મૂડીની વ્યાખ્યામાં આવેલું હતું. અંગત, મિલકત, રોકડ, માલ કે મિલકત આવેલું હતું. ઓકે, તો મિલકત એટલે શું? તો કે ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફો કમાવવાનો ન હોય. એટલે જેનું આપણે વેચાણ ન કરતા હોય, ખરીદીએ પણ વેચાણ ના કરીએ, પરંતુ કેવી? તો પરંતુ જે ધંધામાં મદદરૂપ થતી હોય, તેને મિલકત કહેવાય. ઓકે, આ છે મિલકતની વ્યાખ્યા. ઓકે, જેમ કે આપણે લોકો એક્ઝામ્પલ લઈએ તો કે કાપડના વેપારી માટે કાપડની તો એનું તો વેચાણ કરે, પંખો, ફર્નિચર. ઓકે, ચલો માપપટ્ટી બનાવી શકે. તો શું કહે છે મિલકત એટલે? કે ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી. ખરીદીએ તો ખરી પણ ફરી વેચાણ ન કરીએ, ફરી વેચાણ કરી નફો કમાવવાનો ન હોય. એટલે કે વસ્તુ વેચીએ નહીં, પરંતુ જે ધંધામાં શું થતી હોય ભાઈ? મદદરૂપ થતી હોય. કાલે આપણે એક્ઝામ્પલ લીધું હતું તો કે સતીશભાઈ ગાંઠિયાવાળા સરસ મજાનો ગાંઠિયાનો ધંધો ચાલુ કર્યો હતો આપણે લોકોએ, બરાબર? તો ઓલો બકડિયું, તાવડો, જારો ગાંઠિયાવાળાનો, બરાબર? એ વસ્તુ ખરીદીશ ને ધંધો ચાલુ કરીશ? તો કે હા સાહેબ, ગાંઠિયા બનાવવા માટે જારો જોઈએ, બકડિયું જોઈએ, ગેસનો ચૂલો જોઈએ. ઓકે, હવે ગેસનો ચૂલો લઈને અમને દુકાનમાં મૂક્યો, જારો દુકાનમાં મૂક્યો, બરાબર? બાજુવાળા ભાઈ જારો આપો ને, કે કેટલાનો લીધો? મેં કીધું 500 રૂપિયાનો. તો હું તમને 600 આપો. હું આપી દઈશ? નહીં આપું ભાઈ, કારણ કે જારો મેં વેચવા માટે નથી લીધો, પરંતુ એ મારા ધંધામાં શું થશે? મદદરૂપ થશે. કારણ કે જારો હશે તો જ ગાંઠિયા બનશે, એના વગર ગાંઠિયા બને નહીં. એટલા માટે જે શું કીધું? જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફો કમાવવાનો ન હોય, પરંતુ એ ધંધામાં શું થતું હોય? મદદરૂપ થતું હોય, એને શું કહેવાય? મિલકત કહેવાય. જેમ કે જો આ ક્લાસ છે, બરાબર? ક્લાસની અંદર આ બોર્ડ ફિટ કરે, બરાબર? એક સાહેબ આવ્યો, ઓ સાહેબ બોર્ડ તો જબરું છે, વેચું છે. તમારે
કે 5,500 આપી દઈશું. નહીં આપું ભાઈ, બોર્ડના ધંધામાં શું થાય છે? મદદરૂપ. મારી શું છે? મિલકત છે. વેચવા માટે છે નહીં. બેન્ચીસ વેચી દઈશ, ન વેચાય. ધંધામાં શું થાય છે? મદદરૂપ. તો બેન્ચીસ છે, આ બોર્ડ છે, અમારી શું કહેવાય? મિલકત. એ જ રીતના કાપડના વેપારી માટે પંખો શું કહેવાય? મિલકત. કાપડનો વેપારી પંખો લઈને દુકાનની ભીડ કરતો હોય, માણ આવે, ઓ શેઠ પંખો જોરદાર છે, વેચવો? નહીં વેચે, કેમ કે એનો ધંધો શું છે? કાપડ વેચવાનો, પંખા વેચવાનો નથી. ઓકે, ફર્નિચર, ભાઈ કાપડ રાખ્યા હોય ને, કબોર્ડ હોય ને, ઓકે, ડિસ્પ્લે કરી શકાય તમે, એ વેચશે નહીં. એ ધંધામાં શું થાય છે? મદદરૂપ. તો એને નામાની ભાષામાં શું કહેવામાં આવે છે? મિલકત કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજો એક શબ્દ આવે છે માલ. નંબર 3 માલ. ભાઈ માલ એટલે શું? તો કે વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, જેના ખરીદ વેચાણ દ્વારા નફો કમાતો હોય, તેને નામાની ભાષામાં, આપણા પેની નહીં, નામાની ભાષામાં યાદ રાખો, માલ કહે છે. ભાઈ સમજો કે વેપારી જે વસ્તુનો શું કરતો હોય? ધંધો કરતો હોય, જેના ખરીદી અને વેચાણમાંથી શું કમાતો હોય? નફો કમાતો હોય. એટલે કે એનું કામ જ હોય એ વસ્તુ ખરીદવી, એ વસ્તુ વેચવી, અને એમાંથી શું કમાવવું? તો કે નફો કમાવવો. શું કમાવવો? નફો. ઓકે ભાઈ, જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો કાપડના વેપારી માટે કાપડ, કારણ કે કાપડના ખરીદ વેચાણથી શું કમાશે? નફો. એનો બિઝનેસ છે, એનો ધંધો છે, એનો બિઝનેસ છે, એનો ધંધો છે. માની લો કે હમણાં આપણે ગાંઠિયા દુકાન નાખી દીધી, ગાંઠિયા વાળા માટે શું કહેવાય? માલ કહેવાય. ચણાનો લોટ લઈ આવીશ, એના ગાંઠિયા બનાવીશ અને ગાંઠિયા વેચીશ, જેના ખરીદ વેચાણ દ્વારા હું શું કરીશ? નફો કમાઈશ. ક્લિયર થાય છે બધા લોકોને? ઓકે, જેમ કે મોબાઈલના વેપારી માટે મોબાઈલ, એના માટે માલ કહેવાય. મોબાઈલના વેપારી માટે પંખો શું કહેવાય? મિલકત. મોબાઈલના વેપારી માટે કબાટમાં મોબાઈલ રાખ્યા હોય, ટેબલ ઉપર મોબાઈલ રાખ્યા હોય, એ ટેબલ શું કહેવાય? મિલકત. મોબાઈલ શું કહેવાય? માલ. આ બંને વચ્ચે ડિફરન્સ સમજો. ખરીદીનો હેતુ વેચાણ કરવાનો નથી હોતો, નફો કમાવાનો નથી હોતો, તો મિલકત. પણ જેનો ખરીદી, જે વસ્તુનો ધંધો જ કરતા હોય, જે ખરીદી અને વેચાણથી શું કમાતા હોય? નફો કમાતા હોય, એને શું કહેવાય? માલ. સિમ્પલ વસ્તુ સમજો. માની લો કે હું ટીવી લઉં, મારા ઘરે ટીવી લઈ આવું, હાઈ ક્લાસ 45 તો મોટું હાઈ ક્લાસ, જબરદસ્ત, જોરદાર, બરાબર, હોમ થિયેટર જેવું. ઘરે લઈ આવીને ફિટ કરું, પાડોશી ઓહો જોરદાર ટીવી છે, વેચવું? વેચી દઈશું? નહીં વેચવું. એ મારી શું છે? મિલકત. પણ માની લો કે મારે ટીવી નો શોરૂમ છે, મારા પાડોશી આવે, ટીવી જોરદાર છે, આ વેચી દઉં? વેચી દઈશ, કારણ કે ત્યાં એ મારો શું છે? માલ છે. ઘરે ટીવી છે તો એ મારી મિલકત છે, અને મારા ટીવીના શોરૂમમાં ટીવી છે તો એ મારા માટે માલ છે. ઓકે, ચલો આ બંને વ્યાખ્યા કમ્પ્લીટ, બધા લોકોને સમજાણી. ઓકે, હવે એના પછી એક સરસ મજાની વ્યાખ્યા આવે છે પારિભાષિક શબ્દો. ઘણા જ પારિભાષિક શબ્દો છે. હવે પછીનો શબ્દ છે ખૂબ જ અગત્યનો, દેવાદાર. શબ્દ આવે છે દેવાદાર. નીચે લખો.
પૂરી કરી દઉં ને તમારે પૂરી કરી દેવાની છે. ઓકે, એ જ કટકામાં લખવાની રહેશે. વેપારીએ જે વ્યક્તિને ઓકે, જો મેં અહીંયા વ્યાખ્યા અહીંયા લાઈન અધૂરી મૂકી દીધી, તમારે પણ મૂકી દેવાની. પછી બીજી લાઈનમાં ઉધાર માલ વેચ્યો હોય, ઉધાર માલ વેચ્યો હોય, કવિતાની જેમ વ્યાખ્યા લખવાની છે. બરાબર, કવિતામાં એમ ને એટલે કે આમ એટલે આમ. ઓકે, ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, સેવા આપી હોય કે કે કયો સાહેબ કે નાણા ઉછીના આપ્યા હોય, નાણા હોય, નાણા નહીં, નાણા ઉછીના આપ્યા હોય. જો ત્રણ વસ્તુ આવી, ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય કે નાણા ઉછીના આપ્યા હોય. જેના નાણા પરત લેવાના હજુ બાકી હોય, જેના નાણા પરત લેવાના હજુ બાકી હોય તો શું? તો તે વ્યક્તિ વેપારીનો દેવાદાર કહેવાય. જેને આનું પણ એક સરસ મજાનું નિકનેમ છે, જેને બીજા શબ્દોમાં લેણું કહે છે. ખૂબ જ અગત્યની વ્યાખ્યા, ધ્યાન આપજો બધા લોકો વ્યવસ્થિત. વેપારીએ જે વ્યક્તિને, માની લો કે આપણે વેપારી, હું કોણ છું? વેપારી. બરાબર, એક સરસ મજાનો બિઝનેસ ચલાવું છું. શેનો? તો એ ગાંઠિયાનો ધંધો આવ્યો નહીં, બંધ કર્યો. હવે ભજીયાનો ધંધો ચાલુ કર્યો. શેનો ધંધો ચાલુ કર્યો? ભજીયાનો. બરાબર, ભજીયાનો સરસ મજાનો બિઝનેસ ચાલે છે મારો. બરાબર, ધમધોકાર ગરાગી હોય છે અત્યારે વરસાદમાં ભજીયાનો બધા લોકો આવે. ઓકે, હું વેપારી છું. જે વ્યક્તિને ઉધારમાં વેચ્યો હોય, એક મારો દોસ્તાર આવ્યો. હું કે સાહેબ મજામાં? હાઈ ક્લાસ, મોજ આવ મોજમાં હાઈ ક્લાસ. મને કે 1 કિલો ભજીયા બાંધે ને કે વરસાદ આવે તો ઘરે લઈ જાવ, ઘરમાં ગરમ મજા આવશે, ઘરના ખુશ થઈ જાય. હું કાંઈ વાંધો નહીં, લઈ જાય. કે અત્યારે રેનકોટ પહેર્યો તો પાકીટ કાઢવું નથી, પૈસા બગડી જાય. હવે વરસાદમાં તો કામ જાણીને ત્યાં જાવ ને કે પૈસા કાઢવાથી બગડી જાય. ભજીયા તો જમલામાં આવે, બાકી કે ભજીયા બગડી નથી, જમલામાં આપીશ. એક કરીને હાઈ ક્લાસ મસ્ત પેકિંગ, એમેઝોન જેવો, ફ્લિપકાર્ટ જેવો, કઈ ન થાય. ઓકે, તો હવે કે પૈસા પછી આપણે કાંઈ વાંધો નહીં યાર, આપણે તો ઘરના છે, ક્યાં ઉતાવળ છે, રૂપિયા ભાગી જવાના છે, આપણા સંબંધ દિલના છે, રૂપિયાના થોડા છે. બરાબર, તો ઉધાર માલ આપ્યો કહેવાય. આને કેવી રીતે માલ આપ્યો કહેવાય? ઉધાર માલ આપ્યો પણ પૈસા લીધા નહીં. ઉધાર માલ વેચ્યો હોય, વેચ્યો, ભજીયાનું વેચાણ કર્યું મેં, પણ પૈસા લીધા નહીં. ભાઈ બીજો ઓપ્શન છે સેવા આપી હોય. શું આપી હોય? સેવા આપી હોય. હવે માની લો કે હું ક્લાસેથી કે સ્કૂલેથી નીકળી અને ઘરે જતો હતો. બરાબર, એવામાં એક રિક્ષાવાળા ભાઈ મને આવો સાહેબ, હાલો ક્યાં જાવ? મૂકી જાવ. હાલો ક્યાં જાવ? મૂકી જાવ. જાણી લાગે તો બેહી ગયો, હાલો વાંધો નહીં, મૂકી જાવ ને રેલવે સ્ટેશન જાવ. બરાબર, તો રેલવે સ્ટેશને અમે ઉતાર્યો ને ખીચામાંથી કાઢી 500 નોટ. કે સાહેબ 10 રૂપિયા થાય. મેં કીધું તો છૂટા નથી? તો કે નથી. કાંઈ વાંધો નહીં, પછી આવજો. કાંઈ વાંધો નહીં, પછી આવજો. તો રિક્ષાવાળા ભાઈ મને શું આપી? સેવા. સેવા આપી હોય કે
નાણા ઉછીના આપ્યા હોય, નાણા શું કર્યા હોય, ઉછીના આપ્યા હોય. હવે માની લો કે મારો જ એક ફ્રેન્ડ છે, મારી પાસે આવે મને હું થયું યાર મોટા ટેન્શન માં યાર હું થયું. અરે પણ મેં કીધું કે તો ખરી તો ખબર પડે ને શેનું ટેન્શન છે બધું. યાર કે આજકાલ બહુ ખેતકામ હાલે, લોકડાઉન માં કઈ કમાણી નથી. તો હું પ્રોબ્લેમ હું છે કે ને ઈ કે 5000 રૂપિયા લઈને મને 5000 રૂપિયા લઈને થોડાક બોલ 5000 લઈને થોડાક આપે. મેં કીધું સાંભળ અત્યારે 5000 નથી પણ 2000 ચાલે તો રાખ, થાય કે ઈ આપજે. તો આ નાણાં કર્યા ને પૂછી ના સમજાણું બધાને. ભજીયા આપ્યા, પૈસા ન દીધા. રિક્ષાવાળા ભાઈ મને મૂકી ગયા, મેં પૈસા ન આપ્યા. મેં રૂપિયા આપ્યા, ઓલાએ મને પાછા હજી આપ્યા નથી. જેના નાણાં પરત લેવાના હજુ બાકી હોય, ભજીયાના રૂપિયા લેવાના બાકી છે, રિક્ષાવાળા ભાઈ મારી પાસેથી લેવાના બાકી છે, નાણાં ઉછીના આપ્યા હોય, તમારા દોસ્તને આપ્યા હજી લેવાના બાકી છે, તે વ્યક્તિ વેપારીનો શું બને? દેવાદાર. એટલે કે હું વેપારી, એટલે ભજીયા લઈ ગયા ભાઈ મારા શું બન્યા? દેવાદાર. દેવાવાળા એટલે શું? દેવાદાર. એ વ્યક્તિ મને દેવાના છે એટલે એ મારો દેવાદાર. ઓકે, મારે ઓલા રિક્ષાવાળા ભાઈને દેવાના છે તો હું એનો દેવાદાર. નાણાં ઉછીને આપ્યા હોય. ઓકે, હવે મારો દોસ્તાર મને પાસેથી 2000 લઈ ગયો તો ઈ પણ મારો દેવાદાર. જેને બીજા શબ્દોમાં શું કહેવાય? લેણું. મારે એની પાસેથી લેવાના છે એટલે ઈ મારું શું કહેવાય? લેણું. અને ઈ વ્યક્તિએ મને રૂપિયા દેવાના છે એટલે ઈ મારું શું બને? દેવાદાર. ઓકે, ખાસ ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે. બધા લોકો વ્યવસ્થિત સમજજો વ્યાખ્યા. હજી એકવાર, વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, ભાઈ જ્યાં સુધી અકાઉન્ટ સ્ટડી કરશો, લાઈફ ટાઈમ કોમર્સમાં છો, તો આ વર્ડ આવશે ને આવશે જ. જો આ નહીં સમજાય તો આગળ કાંઈ જ નહીં સમજાય કે દેવાદાર કોને કહેવાય, કેમ હોય, શું હોય. ઓકે, વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, હું 2 કિલો ભજીયા વેચ્યા, પૈસા લીધા નહીં. સેવા આપી ઓલા રિક્ષાવાળા ભાઈ મને સેવા આપી, મેં પૈસા આપ્યા નહીં. કે નાણાં ઓછીના આપ્યા, મારા દોસ્તારને 2000 આપ્યા પણ પાછા એને આપ્યા નથી. જેના નાણાં પરત લેવાના હજુ બાકી હોય, ભજીયા વેચ્યા, પૈસા લેવાના બાકી છે, ઓલા ભાઈ મને રેલવે સ્ટેશન મૂકી ગયા, પૈસા લેવાના બાકી છે, નાણાં ઓછીના આપ્યા, ઓલા દોસ્તારને 2000 આપ્યા, લેવાના બાકી છે, તો તે વ્યક્તિને, ઓલો ભજીયા લઈ ગયો ઈ વ્યક્તિને મારો દેવાદાર કહેવાય. ઓલા ભાઈને મારે લેવાના છે, ઈ ભાઈ માટે હું દેવાદાર કહેવાય. ઓલો મારી પાસે 2000 ઓછીના લઈ ગયો, ઈ વ્યક્તિ મારો દેવાદાર કહેવાય. સમજાય છે? અને બીજા શબ્દોમાં એને શું કહેવાય? લેણું કહેવામાં આવે છે. મારે ઓલા ભજીયાવાળા ભાઈ લેવાના છે 2 કિલો ભજીયાના, ઓલા ભાઈ પાસે રિક્ષાના રૂપિયા લેવાના છે, લેણું કહેવાય. આપણે જો બોલતા હોય છે મારે દેવાનું છે, દેવું છે, આટલું બધું દેવું કરીને ભાગી ગયો, આવા શબ્દો હેન્ડલા છે તમે લોકોએ. ઓકે, ઈ આ શબ્દો છે. સમજાણું? દેવાદાર. ઓકે, ત્યાર પછી આના જેવો છે, સેમ મિલકત અને માલ હતો ને એવી જ રીતના એક સરસ મજાનો પોઈન્ટ છે લેણદાર. કયો પોઈન્ટ છે? લેણદાર. લેણદાર એક્ઝેક્ટલી આના કરતા ઊંધું. જોઈએ, લેણદાર આ પણ ખૂબ જ સરસ વ્યાખ્યા છે દેવાદાર જેવી જ. આપણે ઊંધું થઈ ગયું, વેપારી હતો, અહીંયા આપણે ક્યાં કે વેપારી પાસે, જે વેપારી પાસેથી ઉધાર માલ હોય, ખરીદ્યો હોય, ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય કે નાણાં ઉછીના લીધા હોય, નાણાં ઉછીના
જેના નાણાં જેના નાણાં પરત કરવાના હજુ બાકી હોય તો તે વેપારીને આપણો શું કહેવાશે લેણદાર કહેવાય જેને બીજા શબ્દોમાં શું કહેવાશે દેવું કહેવાય. ઓકે, ખૂબ જ અગત્યની વ્યાખ્યાઓ. દેવાદાર અથવા લેણદાર છે. આપણે જે વેપારી પાસેથી હવે ભાઈ જો અત્યારે શ્રાવણ મહિનો છે, હમણાં તહેવારની સીઝન ચાલુ થશે, બરાબર. બધાના ઘરે જન્માષ્ટમી સાતમ આઠમ ઉપર ગાંઠિયા, ફાફડા, જલેબી, મોહનથાળ ને લીસા લાડુ કઈ કેટલું બનશે, બરાબર. હવે આપણે રહ્યા ગરીબ માણસ, બરાબર. સત્યના રોગોની કથા સાંભળ્યો હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો, બરાબર. આપણે ઓકે ભાઈ, બધાના ઘરે સારું સારું બને છે. આપણે ગરીબ માણસ રહ્યા, આટલી બધી વસ્તુ બનાવી શકાય નહીં, કેમ કે એ બધી વસ્તુ બનાવવા માટે પેલા તો કાચો માલ જોઈએ ને, ચણાનો લોટ જોઈએ, તેલ જોઈએ, બરાબર. આપણી પાસે મારી પાસે કાંઈ છે નહીં. તો હું યાર આવું અમારું થોડું ગરીબ કરિયાણા વાળાને ગયો, મારા ખૂણા ઉપર નીચે દુકાન છે ને ત્યાં. હું ચગલભાઈ હારું કેમ મૂંઝાયેલા લાગો ચગલભાઈ, મને પૂછ્યું આટલા માઠામાં આવે જ. મેં કીધું ઘરમાં ચૂલો હળગાવવા માટે કઈ છે નહીં, ગાંઠિયા કેમ બનાવવા? ભાઈ છોકરા દુખી ગયા, છોકરાને ઈચ્છા થાય કે બાપા ગાંઠિયા લે, બાપા ભાઈ કઈ છે નહીં, સમજાય છે? તો ઈ વેપારીએ હું અરે સત્યસાઈ કે કા ચિંતા કરો યાર, કે આવડો મોટો ફેક્ટરી કે હું આલ્યો લઈ જાવ ચણાનો લોટ ને આલ્યો લઈ જાવ 2 કિલો તેલ ને બનાવો ગાંઠિયા જાવ ગયા. હવે મેં કીધું પૈસા નથી, અરે કે પૈસાની ક્યાં ઉપાધિ છે? સમજો મેં એટલે કે આપણે જે વેપારી પાસેથી ઉધાર માલ ખરીદ્યો અને માલ ખરીદ્યો નથી, રૂપિયા દીધા તો કોઈ જોયા? તમે કોઈ જોયું? મેં રૂપિયા દીધા નથી દીધા. ઓકે, માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય. ઓકે, સેમ ટુ સેમ રિક્ષાનું એક્ઝામ્પલ મેં કઈ રીતે ત્યાં સેવા લીધી હતી. ભાઈ મને રિક્ષામાં ઉતારીને વયા કે મારી પાસે પૈસા હતા તો કે 10 રૂપિયા હતા નહીં, 500 ની નોટ હતી તો છૂટા હતા નહીં, તો મેં સેવા લીધી. કેવી રીતે? ઉધાર, કે નાણાં ઉછીના લીધા હોય, બરાબર. ભાઈ હાથમ આઠમનો તહેવાર, કઈ હતું નહીં ખિસ્સામાં, બરાબર. એક ફ્રેન્ડ પાસે ગયો, લાઈને 500 200 300 1000 કઈક 5 પાવલી લાઈને નાણાં ઉછીના લીધા હોય, જેના નાણાં પરત કરવાના હજુ બાકી હોય. આ વેપારી પાસે માલ લેવો, તમે દીધા, મેં કઈ દીધા તમે જોયા નહીં. ઓલા રિક્ષાવાળા ભાઈ ને સેવા લીધી, રેલવે સ્ટેશન ઉતારે, દીધા નહોતા, છૂટા નહોતા. નાણાં ઉછીના લીધા હોય, ઓલા ફ્રેન્ડ પાસેથી લેવો 500 800 દીધા નહીં. કોને દીધા કે આ લોકોને દઈશ? સમજાય છે ભાઈ? ઓકે, નાણાં ઉછીના લીધા, જેના નાણાં પરત કરવાના હજુ બાકી હોય, આપ્યા કોઈને નથી, તો તે વેપારીને, ભાઈ આ જે વેપારી છે ને, જેની પાસે માલ લીધો, જેની પાસે સેવા લીધી, જેની પાસે રૂપિયા લીધા, એ વેપારીને મારો શું કહેવાય? લેણદાર. કેમ કે માંગે છે, લાવો કરે છે, તો એ વ્યક્તિ મારો શું કહેવાય? લેણદાર કહેવાય. ખૂબ જ અગત્યનો શબ્દ લેણદાર, જેને બીજા શબ્દોમાં શું કહેવાય? દેવું. મારે રૂપિયા દેવાના છે તો મારું દેવું. ઓકે, જો શબ્દો યાદ રાખજો. દેવાદાર, લેણદાર, દેવું. દેવાદારનું બીજું નામ લેણું, લેણદારનું બીજું નામ દેવું. યાદ કેમ રાખવાનું? દે લે, લે દે. સમજાય છે? દે લે, દેવાદાર લેણું,
લે દે લેણદાર દેવું ક્લિયર બધા લોકોને ખૂબ જ અગત્યની વ્યાખ્યા આપણે જે વેપારી પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય સેવા લીધી હોય કે નાણાં ઉછીના લીધા હોય જેના નાણાં આપણે હજી આપ્યા નથી પરત કરવાના બાકી છે તો તે વેપારીને કે સામેવાળા વ્યક્તિને આપણો શું કહેવાય લેણદાર એનો મતલબ આપણે પરબારું કર્યું હોય રૂપિયા લીધા ન હોય તો સામેવાળો વ્યક્તિ આપણો શું કહેવાય લેણદાર ને આપણું શું કહેવાય દેવું ક્લિયર બધા લોકોને ઓકે વ્યવસ્થિત આજના દિવસની આપણે લોકોએ 4 વ્યાખ્યાઓ જોઈ મિલકત માલ દેવાદાર અને લેણદાર 4 વ્યાખ્યાઓ હોમવર્કમાં 10 વાર લખવાની રહેશે બધા લોકોએ પાકી પણ કરવાની રહેશે ખાલી લખી ન નાખતા બરાબર જ્યારે આપણે ક્લાસરૂમમાં મળશું ત્યારે બધાને પૂછી સાપારી પાસે શબ્દો આવડવા જ જોઈએ અને તો જ આગળનું અકાઉન્ટ સમજાશે ખાસ અગત્યનું ઈ છે પાછું બરાબર ચલો બેસ્ટ ઓફ લક કઈ બી ડિફિકલ્ટી હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો